ચૂંટણીનો ઇતિહાસ. દેશની પ્રથમ ચૂંટણી બાદ 2024માં સૌથી લાંબા સમય સુધી ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024નું 19મી એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. જાણો અત્યાર સુધીનો ચૂંટણીનો ઇતિહાસ. 1951-52 પછીની બીજા નંબરની સૌથી લાંબી ચૂંટણી નીવડશે 2024ની. લોકસભા ચૂંટણી 2024 અત્યાર સુધીની ચૂંટણીઓમાં 1951-52 પછીની બીજા નંબરની સૌથી લાંબી ચૂંટણી નીવડશે. આ વખતની ચૂંટણી 44 દિવસ ચાલશે, જ્યારે 1951-52ની ચૂંટણી 4 મહિનાથી વધારે સમય ચાલી હતી. દેશમાં સૌથી ટૂંકી ચૂંટણી 1980ની ચૂંટણી હતી. દેશમાં સૌથી ટૂંકી ચૂંટણી 1980ની ચૂંટણી હતી. આ ચૂંટણી ફક્ત 4 દિવસમાં પૂરી થઈ ગઈ. તે વખતે ઇન્દિરા ગાંધી સત્તા પર પુનરાગમન કર્યું હતું. આ વખતે ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચૂંટણી પૂરી થવાના દિવસો ગણીએ તો કુલ 82 દિવસ થાય છે. લોકસભા ચૂંટણી 7 તબક્કાવારમાં યોજાશે. 19મી એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન અને 1 જૂને 7મા તથા અંતિમ તબક્કાનું મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે. પીએમ મોદી સળંગ ત્રીજી ટર્મ જીતવા મેદાનમાં ઉતરશે. દેશની સૌપ્રથમ ચૂંટણીમાં 489 બેઠક માટે મતદાન થયું હતું. દેશની સૌપ્રથમ સામાન્ય ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી ફેબ્રુઆરી 1952 વચ્ચે યોજાઈ. આમ દેશની પ્રથમ ચૂંટણી તે દેશની સૌથી લાંબી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં દેશના કુલ 25 રાજ્યોમાં 401 મત વિસ્તારોમાં 489 બેઠક માટે મતદાન થયું હતું. કુલ 314 મત વિસ્તારોએ ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 86 મત વિસ્તારોએ 2 ઉમેદવારોની પસંદગી કરી હતી, જેમાં એક જનરલ કેટેગરીનો હતો અને બીજો અનુસૂચિત જાતિ કે જનજાતિનો હતો. એક મત વિસ્તારે 3 પ્રતિનિધિ ચૂંટાયા હતા. પરિવહનની તકલીફના લીધે આ ચૂંટણી 68 તબક્કામાં યોજાઈ હતી. મોટા ભાગનું મતદાન 1952ના પ્રારંભમાં થયું હતું. હિમાચલમાં 1951માં મતદાન થયું હતું, કારણ કે ત્યાં ફેબ્રુઆરી અને માર્ચમાં હવામાન વિપરીત હતું. જમ્મુ કાશ્મીરમાં 1967 સુધી લોકસભા ચૂંટણી જ યોજાઈ ન હતી. જમ્મુ કાશ્મીર સિવાય બાકીના રાજ્યોએ 1951-52માં મતદાન કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં 1967 સુધી લોકસભા ચૂંટણી જ યોજાઈ ન હતી. 1962 પછી 1989 દરમિયાન લોકસભા ચૂંટણીનો સમયગાળો 4 થી 10 દિવસનો હતો. સૌથી ટૂંકી ચૂંટણી 3 જાન્યુઆરી 1980 થી 6 જાન્યુઆરી 1980 દરમિયાન યોજાઈ. તે વખતે સમગ્ર ભારતમાં 4 જ દિવસમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. ઇન્દિરા ગાંધી આજે ચૂંટણી જીતીને સત્તા પર પરત ફરી હતી અને 2004માં લોકસભા ચૂંટણી 4 તબક્કામાં યોજાઈ હતી અને 21 દિવસમાં પૂરી થઈ હતી. 2009માં લોકસભા ચૂંટણી 5 તબક્કામાં યોજાઈ અને એ પ્રક્રિયા 1 મહિનો ચાલી હતી. 2009માં ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી અને 36 દિવસ પ્રક્રિયા ચાલી હતી. આમીન પરમાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.